આ તરફ સુરતમાં ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના પગલે ઝંખવાવ માંડવી રોડ પર પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। દર વર્ષે વરસાદને કારણે ઝંખવાવ નજીક પાણી ભરાય છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પણ પાણીમાં જતી રહી છે। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ આજે પડ્યો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ દ્રશ્ય છે માંડવી ઝંખવાવ રોડના દ્રશ્ય છે। નેશનલ હાઈવે આ રસ્તો છે ને આ દ્રશ્ય પણ આપ જોઈ રહ્યા છો, જે રીતે પાણી ભરાઈ ગયા છે। જે ખેતરાળી કાસ છે તો કાસનું પાણી રોડ પર આવી ગયું છે। સ્થાનિક લોકો છે, કોઈ વાહન ચાલકો અકસ્માતનો ભોગ ના બને તેના માટે સ્થાનિક લોકો છે તો રસ્તા પર કોઈ ગાડી પલટી ના જાય, કોઈ બાઇક સવાર ઈજાગ્રસ્ત ના થાય તેના માટે સ્થાનિકો દ્વારા રસ્તા પર ઉભા રહ્યા છે। લોકોને સુરક્ષિત બહાર કાઢી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય કે જે પાણી છે તે સતત જે ખેતવાડી કાસનું પાણી છે તો આ ઝંખવાવ ખાતે જે રસ્તો છે મેઇન રોડ છે તેમાં ફરી વળ્યા છે અને લોકોની ગાડી પણ એટલા માટે બંધ થઈ જાય છે કારણ કે પાણી છે તે સતત રોડ પર ફરી વળ્યા છે। ત્યારે ખાસ કરીને જો માંડવી ઝંખવાવ રોડ છે તો તે માંડવી ઝંખવાવ રોડમાં ભારે વરસાદના કારણે રસ્તા પર હાલ પાણી ફરી વળ્યા છે, પરંતુ સ્થાનિકો છે એ હાલ ખડે પગે રોડ પર ઉભા છે અને કોઈ બાઇક સવારીનો ભોગ ના બને તેની તકેદારી પણ તેઓ રાખી રહ્યા છે। કિરણ સુગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।